સુરતના લિંબાયત મદીના મસ્જિદ પાસે આવેલા મહેક ફેશન સેન્ટરે એક વાર્ષિક લકી ડ્રોનું ભવ્ય આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેમનું નસીબ અજમાવ્યું હતું। ફર્સ્ટ વિનરને હોન્ડા મોપેડ એક્ટિવાનું આકર્ષક ઇનામ આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત બીજા ક્રમે 21 વધુ ઇનામો પહોંચવામાં આવ્યા હતા, જે દરમિયાન ઉપસ્થિત લોકોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું। आपका एयर कूलर प्राइस लगा हुआ है। एयर यहाँ से उठाई जाएगी। हम चाहते हैं कि जितने भी लोग हमारे यहाँ पे खड़े हैं थोड़े से पीछे हो जाइए, थोड़ी स्पेस। नाम છે પટેલ મયુદ્દીન, जो આપણે મેક ફેશનમાં मतलब સોશિયલ મીડિયામાં બહુ અભી ટ્રેન્ડમાં ચાલે છે ને લિંબાયતમાં બી બહુ ઘણા બધા આપણને જાણે છે ને લિંબાયતમાં આખા સુરત તો મેં તો બોલું આખા દુનિયામાં આપણું ચર્ચા હર જગા છે। તો મારું मतलब બહુ એ છે ને આપણી છે 5 શાખા છે। આપણે ઊંટપાટિયામાં બી છે, ચોક બજારમાં બી છે, કીમમાં બી છે ને આપણે ભરૂચ ને આપણા લિંબાયતમાં બી છે, જે આપણી મેન સ્ટોર લિંબાયતમાં છે આપણા। ને જે આ વિજેતાભાઈના છે તો એમને તો ખૂબ ખૂબ આભાર કરું છું અને જે શોપિંગ બી કરી છે એમને બી ખૂબ ખૂબ અભિનંદન કરું છું। અને જેનું ઇનામ નથી ખુલ્યું તો નેક્સ્ટ ટાઈમ આપણે કંઈ અલગ કરીશું ને કંઈ તમારું નસીબ લાગશે એના અંદર। ને જે આપણા બાવા સાહેબે કીધું છે બાબુ મેં કે જે ગરીબ છોકરીના અંદર મળ્યું છે તો ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ ટાઈમ બી મેરેજ નિયમના અંદર આપણે ઇન્શાલ્લાહ એના અંદર બી સામેલ થશું કે તમારો સપોર્ટ રહેશે તો અમે સામેલ થશું। તો તમારો અમને કેવો મતલબ છે કે તમે ફૂલ અમને સપોર્ટ કરો ને ફૂલ અમને એકદમ સહાય આપો કે ભાઈ અમે આગળ વધી શકીએ। ઇનામના અંદર આપણે તો ફર્સ્ટ પ્રાઇઝના અંદર આપણે એક્ટિવા મૂકી છે, સેકન્ડના અંદર એસી, ટીવી, ફ્રીજ, એક્ટિવા मतलब ઘણી બધી मतलब 21 પ્રોડક્ટ છે। એના અંદર 2 એસી છે, 2 કુલર છે, 2 વોશિંગ મશીન છે, મોબાઈલ છે, ઘણા બધા ઇનામ છે અંદર। જેની ગાડી ખુલી છે ભૂષણ કરીને છે, એ છોકરાનું નામ ભૂષણ પાટીલ કરીને છે। તો એ ભાઈ કોલ કર્યો છે, હજુ તો ભાઈ આવે તો પછી આપણા ઇન્સ્ટાગ્રામના અંદર મેક ફેશન કરીને આઈડી છે, એના અંદર આખું તમને લાઈવ વિડીયો લાઈવ આખું પ્રોગ્રામ દેખાશે। તો જેને બી સામેલ થવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ મેક ફેશન આઈડી છે એને ફોલો કરજો ને ભાઈ ફૂલ સપોર્ટ કરજો। મારું નામ ઇમ્તિયાઝ શેખ આલિફવાલા। આજે અહીં મદીના મસ્જિદ ખાતે મહેક ફેશન બુટીક, જે અમારે ત્યાં બહુ ફેમસ કપડાની દુકાન છે, તેઓનો વાર્ષિક ઇનામ વિતરણનું એક કાર્યક્રમનું આયોજન હતું। એમાં લગભગ 21 ઇનામ લોકોને મળ્યા છે અને એકદમ પારદર્શકતા, એમાં કોઈ ચીટિંગ નહીં, કંઈ નહીં, જે જેન્યુન એકદમ કામ થયું છે અને લોકોને એનો લાભ મળ્યો છે। આજે પ્રોગ્રામ થયો તે ક્યારે આપવામાં આવે? ગાડીવાળા આવે? આ પ્રોગ્રામની શરૂઆત 4 મહિના પહેલાં થઈ અને 2000ની ખરીદી પર એક કૂપન આ લોકોએ કંઈ કસ્ટમરને આપેલી અને એ કૂપનો જમા કરીને આજે એનું ઇનામ વિતરણ થયું છે ડ્રો સિસ્ટમથી। તે તમામ દર્શકો, તમામ જે કસ્ટમરો હતા એમણે સારો લાભ લીધો છે। કુલ કેટલા સભ્યો હતા? 21 ઇનામ હતા ટોટલી। એમાં ટીવી, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, પછી પંખા, માઇક્રો ઓવન, એ ટાઈપના બધા ઇનામો, સારા ઇનામો હતા જે ઘર વપરાશમાં કામ લાગી શકે અને લોકો એને રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે એવા વસ્તુ હતી અને જેને જરૂર હતી એને ઇનામ મળ્યું છે, એ અમારા માટે બહુ ખુશીની વાત છે। મારું નામ પવાર ભૂષણ રવિભાઈ। મેં મેક ફેશનમાંથી શોપિંગ કરેલું દિવાળી ટાઈમે 2000 રૂપિયાનું। એના ગિફ્ટમાં મને એક્ટિવા ખુલેલ છે। હું અને મારા મિત્ર કાયમ મેકમાંથી શોપિંગ કરીએ છીએ। કેવું લાગ્યું જ્યારે તમને ફોન આવ્યું કે ભાઈ તમારી બાઇક છે, તમને કેવું લાગ્યું? એકદમ મને ખરેખર ફીલ નહીં થયું, યકીન નહીં થયું કે મારી બાઇક ખુલી હશે, પર ફોન આવ્યો, મેં મારા ફ્રેન્ડને કીધું, મેં કીધું ચાલ જઈએ જોઈએ। મારું પૂણા ગામથી લિંબાયતમાં તમે લેવા આવતો તો? હા, ક્વોલિટી અને રેટ બાદ એકદમ બેસ્ટ છે એ હિસાબે। શું કહેશો બીજા લોકોને? ના, આવવું જોઈએ અને શોપિંગ કરવી જોઈએ। એટલે ઈમાનદારી શોપિંગ પણ છે ને ઈમાનદારી ગિફ્ટ પણ આપે છે? હા, આપે છે।
મને યકીન નહીં હતું પર ફોન આવ્યો અહીંયા આવ્યા પછી ખબર પડી કે લાગી છે. મહેક ફેશન સારું છે, મતલબમાં ભાવ ક્વોલિટી ક્વોન્ટિટી બધી જ વસ્તુ વ્યવસ્થિત છે ને રિઝનેબલ પ્રાઇસમાં છે. ના ના એવું નથી, ને જો આજે એમ પહેર્યું છે એ પણ એમનું જ છે. મને ઓનરનો ફોન આવ્યો કે ભાઈ તમારું એક્ટિવા ખુલેલ છે. મને ખરેખર એવું થયું કે કોઈ મજાક કરે છે, એટલે મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો. પછી પાછો બીજી વાર ફોન આવ્યો તો મને કે એક્ટિવા લાગેલ છે. તો પછી મને કે તમે ખોટું લાગતું હોય તો તમે ઇન્સ્ટા ઉપર લાઈવ ચાલુ છે ત્યાં જો, હું ફોલો કરું છું, મેં જોયું તો લાઈવ ચાલતું હતું ને ખરેખર લાગેલી છે, એટલે હું અહીંયા આવ્યો છું લેવા. ને ખરેખર બહુ સારું ફીલ થાય છે અને ઈમાનદારીથી એ લોકો આપે છે ને આપેલી છે મને.